તમે ક્યારેક સવારથી સાંજ સુધી રમ્યા હોય અને સાંજે પપ્પા ઘરે આવે અને પછી એમ કે તમે સવારથી સાંજ સુધી રમ્યા છો અને સાંજે પપ્પા ઘરે આવે અને એમ કે મેળામાં જવાનું છે, તમે એમ કહો કે એમ થાકી ગયા છીએ કે એમ કહો હાલો ચાલો, શું કહો છો? ચાલો એમ જઈએ. તો આખો દિવસ તમે જેટલું રમ્યા છો તોય થાક લાગતો નથી. શરીર જ્યારે મેળાનું નામ પડ્યું એટલે માઇન્ડ કેવું થઈ ગયું? પોઝિટિવ થઈ ગયું. પોઝિટિવ માઇન્ડ જેવું પોઝિટિવ થયું, શરીરમાં એટલી બધી ઉર્જા ભેગી થાય ને આમ દોડવા કૂદવા માંડે, હાલો હાલો મેળામાં જવાનું છે. છોકરા કૂદવા માંડે કે નહીં? ખ્યાલ આવ્યો? પણ એ જ છોકરાને એમ કીધું હોય કે લેસન કરવા બેસવાનું છે, થાકી ગયો છું, આજ રહેવા દે ને કાલ કરી નાખીશ, તરત માઇન્ડ કેવું થઈ ગયું? નેગેટિવ થઈ ગયું. સમજાય? નેગેટિવ થયું ને શરીરમાં નબળાઈનો અનુભવ થવા માંડ્યો. તમે જ્યારે પોઝિટિવ થશો, સારા વિચારો લાવશો, માઇન્ડ પોઝિટિવ થશે, તરત બોડીને એનર્જેટિક ફીલ થશે. તમે નેગેટિવ થવા માંડો, મને નહીં આવડે, આ નહીં થાય, મને અઘરું પડે છે, તરત એનર્જી કેવી થઈ જશે? ઓછી થઈ જશે. એનર્જી ઓછી થશે તો તમે કામ કરી શકવાના નથી. તો તમે જે સવારથી સાંજ સુધી તમારા મમ્મી પપ્પા ધ્યાન રાખે છે કે સારામાં સારો ખોરાક મારા બાળકને આપવું, રાખે છે કે નહીં? જેથી કરીને ઉર્જા સારી મળે, શરીર તંદુરસ્ત રહે. પણ શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય જરૂરી છે. તો મગજનો ખોરાક શું છે? સારા વિચારો, પોઝિટિવ થોટ્સ. જેટલું પોઝિટિવ વિચારો એટલું બોડી એનર્જેટિક ફીલ કરશે. બાકી તમે ગમે એટલું સારું ખાધું હોય ને તોય નબળાઈ લાગે. કેમ? જો તમે ઉદાસ હોય તો, તમે અપસેટ હોય, સેડ હોય તો ગમે એટલું પેટ ભરીને ખાધું હોય, એનર્જી ફીલ થાય. તો એનર્જી ફીલ કરવા અને લાઈફમાં આગળ વધવા બે વસ્તુ જરૂરી છે: શરીરનું સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય. સારો ખોરાક તો પૈસાથી ખરીદી શકાય, પણ પૈસાથી સારા વિચાર ખરીદી શકાતા નથી. ઓકે? તો ઓલવેઝ છે ને આ એક માઇન્ડની પ્રોસેસ છે. મગજ કોઈથી નવરું ન બેસે. એને તમે કાંઈ કામ ન આપો ને તો એ વિચારવાનું ચાલુ જ રાખે છે. રાખે છે કે નથી રાખતું? સુતા હોય ત્યારે એનું પ્રોસેસ ચાલુ હોય, સપનું આવવા માંડે છે, હે ને? તો આપણે છે ને ખાલી એ તો એનું કામ ચાલુ જ રાખવાનું છે. આપણે ખાલી ધ્યાન રાખવાનું છે કે એની અંદર જે પ્રોસેસ થાય છે એનો કંટ્રોલ તો આપણે કરી શકીએ છીએ કે નથી કરી શકતા? સારું વિચારવું કે ખરાબ વિચારવું, પોઝિટિવ કે નેગેટિવ, તો એની ઉપર નજર આપણે રાખવાની. જે વ્યક્તિ આટલું ખાલી ધ્યાન રાખે ને કે હું પોઝિટિવ ટ્રેક પર છું કે ઘણી ખરી ઉર્જા ભેગી કરી શકશે. જો પોઝિટિવ ટ્રેક પર ધ્યાન રાખશે તો ક્યારેક એવું થશે માઇન્ડ નેગેટિવ ટ્રેક ઉપર ચાલવા માંડે. આપણે ન વિચાર્યું હોય તોય, આપણે કરવું ન હોય, નેગેટિવ વિચારવું ન હોય, પણ અપસેટ થઈ જઈએ, ક્યારેક ઉદાસ થઈ જવાય, પણ તરત ખબર પડી જવી જોઈએ કે નહીં આ ટ્રેકમાં કોઈથી પ્રગતિ થવાની. તરત ત્યાંથી અપસેટ જે પણ કારણ હોય એ થઈ ગયું, એ બદલી શકવાના નથી. પાછું પોઝિટિવ વિચારવા માંડવાનું, આગળ ભવિષ્ય સારું હોય છે એવી આશા રાખશો તો પોઝિટિવ થશો. બાકી જૂનું ખરાબ ઘટના થઈ ગઈ છે એ પકડીને બેઠા રહ્યા તો નેગેટિવિટી ભેગી થશે, ઉર્જા બધી કેવી થઈ જશે? ખ્યાલ આવ્યો ને? એટલે આગળ ગમે એટલા માર્ક્સ આવ્યા, 9માં જે થયું હોય, 10મા ધોરણમાં એક પોઝિટિવ એનર્જી સાથે સારા વિચારો વાળા મિત્રો રાખો. સારું વિચારો, સવારથી સાંજ સુધી પોઝિટિવ માહોલ રાખો. તમને એની બહુ મસ્ત ઇફેક્ટ થશે અને થાક નહીં લાગે. વાંચવાનો, લખવાનો, ભણવાની મજા જ આવવા લાગશે. ઓકે?